સ્ટીવ જોબ્સ જ્યારે મરી ગયા ત્યારે એમણે પહેલેથી એવો પ્લાન કર્યો હતો કે એમના ફ્યુનરલ પર એમના જે ફ્રેન્ડ્સ, એમના જે ફેમિલી મેમ્બર્સ આવે એમને એક ગિફ્ટ મળે, એક બ્રાઉન બોક્સ, અને બોક્સની અંદર હતી એક 1974માં સ્ટીવ જોબ્સ ઇન્ડિયા આવે છે ટુ નો અબાઉટ લાઈફ, ટુ નો અબાઉટ ડેથ. સ્પિરિચ્યુઅલ ગ્રોથના સર્ચમાં ઇન્ડિયામાં બહુ બધા ગુરુને મળે છે, બહુ બધી જગ્યાએ વિઝિટ કરે છે, અને એમના હાથમાં આવે છે એક બુક. ઇન્ડિયાથી જ્યારે પાછા જાય છે ત્યારે આ બુક એમની જોડે એમના આખા લાઈફ ટાઈમમાં સાથે રહે છે. આ બુક છે પરમહંસ યોગાનંદાની ઓટોબાયોગ્રાફી ઓફ યોગી. બહુ જ અદ્ભુત બુક છે, અને આ બુકની અંદર એવી વાત છે કે પરમહંસ યોગાનંદ પોતે લાઈફના મિનિંગને શોધતા હતા, અને એમના બહુ બધા પ્રશ્નો હતા. એના માટે અલગ અલગ ગુરુને મળે છે, એના પછી એ ક્રિયા યોગ સમજે છે, એનાથી એ મેડિટેશન કરે છે, એનાથી એમને આ લાઈફ આફ્ટર ડેથ વિશે ખબર પડે છે, સૂક્ષ્મ શરીરની વાત છે. અને આ બધી વાત એટલી બધી ઇન્સ્પાયરિંગ છે, એટલી બધી ઇન્ટરેસ્ટિંગ છે, અને સ્ટીવ જોબ્સ એવું કહેવાય છે કે દર વર્ષે આ બુક એકવાર વાંચતા હતા, બીકોઝ હી વોઝ હેવિંગ કેન્સર. એવો પ્લાન કરે છે કે જ્યારે હું આ દુનિયામાં નહીં હોઉં ત્યારે મારે આ બુક મારા બધા ફેમિલી ફ્રેન્ડ્સ મેમ્બર્સને ગિફ્ટ કરીને જવી છે. એમના ફ્યુનરલ પર એક બ્રાઉન બોક્સ તૈયાર કરવામાં આવે છે, અને એની અંદર હોય છે ઓટોબાયોગ્રાફી ઓફ યોગી. આપણે પ્રોફેશનલ લાઈફને અને સ્પિરિચ્યુઅલ લાઈફને અને ફેમિલી લાઈફને ઘણીવાર અલગ અલગ રીતે જોઈએ છે, પણ મારા ખ્યાલથી સ્પિરિચ્યુઅલ ગ્રોથ, સ્પિરિચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ બી કેટલી ઇમ્પેક્ટફુલ અને કેટલી અગત્યની છે. અને સ્ટીવ જોબ્સ એ અન્ડરસ્ટેન્ડિંગની સાથે જીવ્યા. એની સાથે જ કદાચ આપણી જોડે જે અમેઝિંગ પ્રોડક્ટ્સ છે એપલના, એનો ફોન અથવા એનું આઈપેડ, એ આપણને મળ્યું, અને એ માણસે લાઈફ અને ડેથ અને એના સવાલોના જવાબ શોધવાનો પ્રયત્ન કર્યો.